હવે જોઈએ સમાચારો વિગતવાર। અંકલેશ્વરમાં કોટક મહિન્દ્રા ઇન્સ્યોરન્સ કંપની એજન્ટ હોવાનું જણાવી વાતોમાં લાવી ગરબો કેળવીને રોકાણ કરવાના બહાને કુલ ₹9,45,000ની છેતરપિંડી કર્યાની ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ ગંગા જમના સોસાયટી ખાતે પરિવાર સાથે રહેતા અને મૂળ હાંસોટના કલમ ગામના વતની નિતેશભાઈ જયાનંદ પટેલનો પુત્ર ધોરણ 8માં અંકલેશ્વર ખાતે આવેલ શ્રવણ સ્કૂલમાં અભ્યાસ કરતો હોય દરમિયાન તેની શાળામાં કોટક ઇન્સ્યોરન્સ કંપની દ્વારા ચિત્રકામ સ્પર્ધા રાખવામાં આવેલ હતી। તેમાં આનંદે ભાગ લેતા અને વિજેતા બનતા તેમને સર્ટિફિકેટ લેવા તારીખ 18/8/2014ના રોજ હોટલ સદાનંદ ખાતે બોલાવ્યા હતા, જ્યાં પ્રતીક્ષાબેન તથા સ્ટાફના 20 જેટલા માણસોની હાજરીમાં સર્ટિફિકેટ આપતા પહેલા કોટક કંપનીની વિવિધ પોલિસી વિશે ચર્ચાઓ કરી પોલિસી લેવા જણાવાયું હતું। બાદમાં તેમની વાતમાં આવી નિતેશભાઈના પરિવારે કોટક કંપનીની પોલિસી આપતા ₹50,000નો ચેક પણ આપ્યો હતો। આ વાતને 2-3 દિવસ બાદ પ્રતીક્ષાબેન નૈનેશભાઈ મહિડા અને રોહિતભાઈના નિતેશભાઈ અને તેમની પત્ની ભાવના ઉપર 22/8/2017 સુધી સતત ફોન આવતા તેમણે સંબંધો બનાવી રાખ્યા હતા અને પોલિસીની 3 હપ્તા પણ નિયમિત ભરી દીધા હતા। ત્યારબાદ પ્રતીક્ષાબેને એમને પુનઃ વાતોમાં લાવી ઇન્વેસ્ટમેન્ટ માટે કહેતા બિરલા સર્વિસીસ ફીના કોમ્પના એકાઉન્ટમાં ₹50,000 તારીખ 14/6/2017ના રોજ એનઈએફટી દ્વારા ટ્રાન્સફર કર્યા હતા। તે જ મુજબ બિરલા સર્વિસીસ ફીના કોપના કરુણ વ્યાસા બેંક એકાઉન્ટ નંબર 440300002750 માં ₹2,70,000 તારીખ 18/7/2017 અને બાદમાં તેમના જ બીજા એકાઉન્ટમાં તારીખ 2/8/2017ના રોજ ₹1,75,000 એમાં તેમણે આરોપીઓએ ભેગા મળી છળકપટ કરી અત્યાર સુધીમાં કુલ ₹9,45,000 મેળવી લઈ તારીખ 22/8/2017 સુધી પ્રતીક્ષાબેને તેમની સાથે વાતચીત ચાલુ રાખેલા। બાદમાં અચાનક તેમણે વાતચીત બંધ કરી દેતા અને તેમનો ફોન પણ બંધ આવતા પોતે છેતરાયા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ અંગેની ફરિયાદ આપી ભરૂચ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ચેક કરાવતા આ એકાઉન્ટ નંબરો યુપીના ગાઝિયાબાદના હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટનામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રતીક્ષાબેન કુલકર્ણી તેમજ રોહિતભાઈ નામના વ્યક્તિ તેમજ મોબાઈલ ધારકો વિરુદ્ધ વિશ્વાસમાં લઈ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। મારું નામ નિતેશ કુમાર જયાનંદ પટેલ છે। હું કલમ ગામનો રહેવાસી છું, હાંસોદ તાલુકાનો વતની છું। હવે મેં 2014ની અંદર મારો છોકરો પીપી સવાણીની અંદર ધોરણ 8માં અભ્યાસ કરતો હતો। આ કોટક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીએ કઈ ચિત્રકામની સ્પર્ધા રાખી હતી, એમાં ભાગ લીધો હતો। ત્યાર પછી એનો નંબર આવતા એણે પેલું સર્ટિફિકેટ આપવા માટે કોટક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીવાળાએ સદાનંદ હોટલની અંદર પ્રોગ્રામ રાખ્યો હતો। ત્યાં અમે ફેમિલી સાથે ગયા। ત્યાર પછી એમણે એવું કીધું કે ભાઈ આ સર્ટિફિકેટ અમને આપ્યું, પછી એમણે એવું કીધું કે તમે એમ કે આ પોલિસી લેવો કોટક લાઈફ ઇન્સ્યોરન્સની, તમારા છોકરાના ભવિષ્ય માટે સારું રહેશે। એટલે અમે વિચારીને પછી અમે પોલિસી તો લીધી। પોલિસી હાલ પોલિસી ચાલુ જ છે, પણ ત્યાર પછી જે આ કોટક લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી જે મારી માહિતી એમણે કોઈને આપી કે અગર લીક થઈ ગમે કંઈક થયું, પણ આ જે 2 વ્યક્તિ એક છે તે પ્રતીક્ષાબેન કુલકર્ણી કરીને છે ને એક રોહિતભાઈ કરીને છે, એ લોકોએ મારી સાથે સતત ફોનથી સંપર્કમાં રહી ને મારી પાસે એમણે એવું કીધું છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં થોડું ઇન્વેસ્ટમેન્ટ કરો, આમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, તમને બેનિફિટ મળશે। આવા બધા પ્રલોભન આપીને મારી પાસે લોકોએ 2017માં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું છે। ત્યાર પછી મેં એમને વારંવાર કોન્ટેક્ટ કર્યા, એ લોકોની કંપનીમાં પણ વારંવાર મેં રજૂઆતો કરી, પણ એ લોકોએ હજુ કોઈ કાર્યવાહી કરી નથી। ત્યાર પછી મેં સાયબર ક્રાઇમમાં બી ફરિયાદ એમને એપ્લિકેશન આપી કે સાહેબ આ રીતના મારી સાથે થયું છે ને, એ લોકો કોઈ રિસ્પોન્સ મળતો નથી, ફોન નંબર પણ બંધ કરી દે છે।